મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ આજે પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે। સૌથી પહેલા વાત કરીએ તો આજે ગુજરાતના જે સૌરાષ્ટ્રના તમામ ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો અત્યારની વરસાદની લેટેસ્ટ અપડેટ તો અત્યારે સવારના સમયગાળા દરમિયાન એટલે કે 8 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો અત્યારે હાલ ઉના આજુબાજુના જે વિસ્તારો છે, દીવ, કેસરિયા સાઈડના વિસ્તારો, ગીર ગઢડાથી લઈ અને ખાસ કરીને તુલસીશ્યામ તેમજ જીરા, ખાંભા આજુબાજુના વિસ્તારો, રાજુલા, મહુવા તેમજ પીપાવાવ સાઈડના જે વિસ્તારો છે તેમજ તળાજા આજુબાજુના જે વિસ્તારો છે, જેસર, તળાજા, અલંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ગારિયાધાર, પાલીતાણા, ખડસલિયા, ઘોઘા, બુધેલ, શિહોર, ભાવનગર સાઈડના આ તમામ વિસ્તારો, વલભીપુર હોય, ભાવનગર હોય, શિહોર હોય તેમજ ઉમરાળા હોય, ગઢડા હોય, લાઠી સાઈડના વિસ્તારો છે, ઢસા, દામનગર, જાત્રોડા, અમરેલી આ બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની સંભાવના સૌથી વધારે છે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દહેજ, ભરૂચ તેમજ ડેડિયાપાડા, કોસંબા, વંકલ, ઉંબરપાડા આ જે બધા વિસ્તારો છે, સુરત, બારડોલી, નવસારી, બિલીમોરા તેમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની અંદર ડુંગરપુર, બાંસવાડા તેમજ ખાસ કરીને દાહોદ, લુણાવાડા સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો હવે આપણે જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો બપોરના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા સુધીના જે વિસ્તારો છે, ખંભાળિયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ ખાસ કરીને જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, ભાવનગર સાઈડના સૌથી વધારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તળાજાથી મહુવા તેમજ સાવરકુંડલા, ધારી, વિસાવદર, જેસર, બગદાણા પંથક, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ધોળકા, નળસરોવર, વિરમગામ, અમદાવાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર, આણંદ, તારાપુર, ખંભાત, ચાંપાનેર સાઈડના વિસ્તારો તેમજ ગોધરા, જહલોદ, દાહોદ, પીપલોદ સાઈડના જે વિસ્તારો છે, બોરસદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના તેમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળશે। જંબુસર, કરજણ, ભરૂચ, શિનોર, ડભોઈ તેમજ ડેડિયાપાડા સાઈડના વિસ્તારો, દહેજ આજુબાજુના વિસ્તારો, કોસંબા, વંકલ, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી તેમજ બિલીમોરા આજુબાજુના વિસ્તારો, વાંસદા, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ તેમજ સતાણા, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, જેસર, બગદાણા, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટમાં સામાન્ય હળવો વરસાદ રહેશે। મોરબીથી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જોવા મળશે। રાપર, ગાંધીધામ અને ભુજ, માંડવી, ભચાઉમાં પણ વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતમાં થરાદ, રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા તેમજ હિંમતનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો લુણાવાડા, કપડવંજ, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ તેમજ છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા